તમે શરૂ કરો. તમે શરૂ શ્રી કરો. સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. ઇન્દુબેન ભક્ત ચિતાત્માના સિમંદર વિરકુંદના બાહ્યાંતર વિભવોતારા તારે નાભ મુમુક્ષુના. ઇન્દુબેન મંજુબેન ગાઓ. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માય દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. રસિકભાઈ તમે ને પ્રફુલ્લાબેન. હા, પ્રફુલ્લા બોલ. હૈયું શત શત જ્ઞાન જ્ઞાન જગતે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ જડકે પરદ્રવ્યના તૂટે. રાગ દ્વેષ રુચે ન ચંપન વડે ભાવેન્દ્રિના અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નીતિ સુધા જનળ ચંદ્ર તને નમઃ. કરુણા કારણ સમુદ્ર તને નમઃ. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમઃ. આદાસના જીવન શિલ્પી તને નમઃ. આદાસના જીવન શિલ્પી તને નમઃ. ઇન્દુબેન ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની કે વહંતી વાણી ચિન્હ મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી છોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી છોયેલું પૂર્ણ રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ઓકે હોય છે ને. મેં અંકુર મહેશ તને આ બધું યાદ છે? ટીકા યાદ છે જે આપણે કરવાના છીએ? એક ધાર વાંચી લેવી છે એકવાર. કઈ છઠ્ઠી ગાથા? અહીંથી આ છઠ્ઠી ટીકા. I have read many times, yeah. ઓકે અહીંથી આટલું વાંચે ખાલી. વાંચી જાઓ. બીજો પેરેગ્રાફ અહીંથી. બીજો પેરેગ્રાફ. અચ્છા. ટીકા.
તે કઈ બીજો પેરેગ્રાફ. હા હા બરાબર. વળી દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. જેમ દીપક ઘટપટાદિની ને પ્રકાશન કરવાની અવસ્થામાં દીપક છે અને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી, તેમ જ્ઞાયકનું સમજવું. બીજા પેરેગ્રાફ શું મતલબ છે? બીજા પેરેગ્રાફમાં પહેલા શું પૂછેલું કે પહેલા સ્વરૂપ બતાવ્યું, નાયકનું હા. સ્વરૂપ શું છે. હવે એને પ્રાપ્તિ કરવાની વિધિ બતાવી. વોટ યુ રેડ નાઉ ઇઝ ધ સેકન્ડ પેરેગ્રાફ. હા એ પ્રાપ્ત કરવાની વિધિ આમાં બતાવી છે બીજામાં. સવાલ એક હતો કે આત્મા કોણ છે એમ પૂછેલું ને. હા હા હા. પાત્ર જીવે એમ પૂછેલું કે આત્મા કોણ છે કે જેને જાણવું. બરાબર, કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. કે મેં એકત્વ વિભક્ત આત્માની વાત કરી ને 5મી ગાથામાં. હા 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 એવો આત્મા કેવો છે કે જેને જાણવો જોઈએ. રાઈટ. એ સવાલની અંદર બે અંદર ગર્ભિત સવાલ છે, બે. હા હા એનું સ્વરૂપ કેવું છે અને એ હા. માનીને મારે એની પ્રાપ્તિ કેમ થાય. હા બરાબર. એટલે આમાં સ્વરૂપ બતાવું પહેલા મેં વાંચ્યું એમાં તો દાહ્યકૃત અશુદ્ધતાનું એવું છે. એની હા. પ્રાપ્તિમાં મેં વાંચ્યું એમાં પ્રાપ્તિનું ઓલું છે. હવે આપણે સાંભળે છે ને ત્યારે ઓકે ઓકે. જ્યારે આપણે ત્રિકાળીમાં દ્રષ્ટિ નાખીને એટલે સવિકલ્પ સ્વસમજ ઓકે. હા બરાબર છે કે બંને અવસ્થામાં એ જ્ઞાયક જ હતો. ગ્રાહક છે એટલે જાણનારો પણ એ અને કરતા પણ એ અને કર્મ પણ એ. પોતે પોતાને જાણે. રાઈટ રાઈટ. પોતે પોતાને જાણે એ કરતા કર્મનો અનન્યપણું એની હા, વાત હા. આવે છે. This is the most important thing now. Yeah, and that's what we do anytime we are trying to know something. આપણે પોતાને જાણીએ છીએ. We need to get that message to Right. us. સ્વયંભૂ છે. હા હા. કર સાંભળી ચાલો. તો સાંભળજો અહીંયા બરાબર છે. આજે જેરો માર્ગી મેં કરી રાખ્યું છે ત્યારે એટલે જેવું ચાલશે ને ત્યાંથી પહેલથી હા, બધું ગોઠવીને રાખ્યું છે. હા બરાબર. આપણે ગયા વખતે ગઈકાલે હતા ને એના થોડું આગળ કરી અને બધું તૈયાર છે એટલે બરાબર આથી ચાલુ થશે. ઓકે હા હા ઓકે. ઓકે. એ છે કે જ્ઞાયક જે જણાયો તે જ્ઞાત હો જ્ઞાત તે તો તે જે છે જે જણાયો સવિકલ્પમાં જણાયો તે નિરેકલ્પમાં પણ એ જ જણાયો. સવિકલ્પમાં માનસિક જ્ઞાન હતું, નિર્વિકલ્પ ધ્યાનમાં અતિજ જ્ઞાન પ્રગટ થાય છે. તે સ્વરૂપ પ્રકાશનની સ્વરૂપને જાણવાની અવસ્થામાં એ સદુપયોગ એક અવસ્થા છે. ચોથા અવસ્થાને સદુપયોગ થાય છે. કેટલાક 7મે થાય, 8મે થાય, 12મે થાય, ગપ્પા મારે છે. અનુભવ તો નથી, અનુભવના સંસ્કાર નથી, દેશના વ્યક્તિના સંસ્કાર નથી. શું કહીએ? અવસ્થામાં પણ એવી કે દીવાની જેમ કર્તા કર્મનો અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. કર્તા કર્મનું અનન્યપણું, અકર્તા પ્લસ કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. क्या कहा? अकर्ता प्लस कर्ता कर्म का अनन्यपणा इज इक्वल टू अनुभूति. इंग्लिश में ये बात आम करी है. कर्ता कर्म अनन्यपणु ल्यो पर्याय ने अन्यपणे कहनार पुरुष એ પર્યાયને અનન્યપણે અવૈધપણે આત્માને જાણે છે.
અનુભૂતિના કાળમાં વિરોધ ટળી જાય છે. શાદવાદમાં ઉભા ઉપર દેખાય છે વિરોધ, પણ અનુભવથી વિરોધ ટળી જાય છે, વિકલ્પ રહેતો નથી. જેવું છે એવું જ્ઞાનમાં આવી જાય. ખબર પડી અંકુ મહેશ શું કીધું પણ ફોર્મ્યુલા શું આપી? અકર્તા જો લખ્યું ને, અકર્તા હા. પ્લસ કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. આ એની ફોર્મ્યુલા. અચ્છા એમ એટલે અકર્તાનું વર્ણન કર્યું પહેલા પેરેગ્રાફમાં, જે જ્ઞાયક ભાવની વર્ણન કર્યું ને, જેમાં અપ્રમત્ત કે અપ્રમત્ત પર્યાય જ નથી. હા 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 એ અકર્તા આત્મા ને એક જ્ઞાયક આત્મા, એક અકર્તા. હા, જ્ઞાયક right. કોઈ અકર્તા કોઈ એક જ છે. હા હા આપણે પોઝિટિવલી કહીએ તો જ્ઞાયક કહીએ, નેગેટિવ કહીએ તો અકર્તા કહીએ, પણ જ્ઞાયક નો જ્ઞાયક જ છે. અકર્તા એટલે જ્ઞાયક. હા હા જ્ઞાયકનું હા બીજું નામ અકર્તા, બરાબર છે. કારણ કે પર્યાય એને માટે પરદ્રવ્ય છે. હવે પર્યાય એનામાં છે જ નહીં. એટલે આ કરતામાં બધું પરનું બધું જતું રહ્યું, પરનું જતું રહ્યું ને પોતાનું જતું રહ્યું. પોતાનું જતું રહ્યું એટલે નહીં. પોતાની પ્રમત અપ્રમત પર્યાય પણ એને છે જ નહીં, એટલે કરે ક્યાંથી? હા રાઈટ રાઈટ હોય તો કરવાની વાત આવે ને. એ જે જ્ઞાયક ભાવ છે એમાં પર્યાય જ નથી. એને પર્યાયમાં ફેરફાર કરવાની વાત જ ના આવી ને. એ અકર્તા થઈ. તો એ અકર્તા પર આપણે દ્રષ્ટિ નાખી. એ પહેલો પેરેગ્રાફ. અને એ રીતે આપણે શું જણાવ્યું, આપણે હજી જણાવ્યો છે પણ હજી આનંદ નથી આવ્યો. હવે આનંદ આવે છે બીજામાં, કર્તા કર્મનું અનન્યપણું. એ આપણે દીવાના માધ્યમથી કહેશે આપણને. એટલે એ કર્તા કર્મનું અનન્યપણું ભેગું થયું ને, એટલે અકર્તા પર દ્રષ્ટિ હતી ને હવે કર્તા કર્મનું અનન્યપણું થયું, ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. એમ કહું હવે આવશે આગળ. હા. આવ્યું ને, ધીસ ફોર્મ્યુલા એમ. અકર્તા પ્લસ કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. બરાબર? હા હા બરાબર. તો અહીંયાથી હું ખાલી પહેલા દરેક પેરેગ્રાફમાં પહેલા અક્ષરને હાઇલાઇટ કરું છું. આપણે હા, કહું, હા, બરાબર છે. દરેક પેરેગ્રાફનો બસ પહેલા પછી ગોઠવણ. પહેલા હું દરેક લાઈન કરતો હતો, પણ આમાં મારું ધ્યાન એમાં રહી જતું હતું. રાઈટ રાઈટ અનન્ય પણ હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કરતા, પોતે જ્ઞાયક આત્મા જાણનારો માટે પોતે કરતા. જાણનારો છે ને તો કરતા કહેવાય ને. અને પોતાને જાણો કે પરને જાણ્યું કે સ્વપરને તો જાણે ને. હા, એટલે સ્વપર પ્રકાશક નો વ્યવહાર છે. સ્વપ્રકાશક નિશ્ચય છે, સ્વપર પ્રકાશક વ્યવહાર છે. એનો ઉદાહરણ આપ્યું છે. અર્થવિકલ્પ જ્ઞાન પ્રમાણ, એ તો ઉદાહરણ છે. ઉપચરી સદભૂત વ્યવહારનું ઉદાહરણ છે. આમાં જો વિચાર કરવાનો છે કે કર્તા કર્મનું અનન્યપણું કીધું ને, કર્તા કર્મનું અનન્યપણું. Right. જો એટલે કર્તા એ જ અને કર્મ પણ એ જ. રાઈટ. કર્તાએ પોતાને જાણ્યું. હા. હવે જો એ ન હોત આપણામાં, જો આપણામાં કર્તા કર્મ પણ ન હોત, તો તારી સામે અત્યારે સેલફોન છે ને તારો, હા તને સેલફોન દેખાય છે. હા. તો જો કર્તા કર્મનું અનન્યપણું ન થતું હોય તો સેલફોન દેખાય કે નહીં, વિચાર કરીએ આપણે. અહીંયા પડ્યો છે પણ હું એને વિષય ન બનાવતો ઇઝ ઇવન નોટ ધેર એવું ઇઝ ધ સેમ થિંગ. એટલે યુ આન્સર ધ ક્વેશ્ચન, બરાબર છે. એટલે સામે જો સેલફોન છે એને આપણે આંખે જાણ્યું, આપણે જ્ઞાને હા જાણ્યું. હા હવે જ્ઞાને ન જાણતું હોત, હા હા જ્ઞાને જાણીને કીધું ને કે આ સેલફોન છે, હા હા તો જ્ઞાને જાણીને કીધું ને, હા એટલે જ્ઞાનને જાણ્યું હા. તો એ કહી શકું કે આ સેલફોન છે. જ્ઞાન જ્યારે જાણે ત્યારે એ મારો ઉપયોગનો વિષય હોય ને એ વખતે ફોર ધેટ હા. મોમેન્ટ. પણ એક જ્ઞાનને કીધું, એક જ્ઞાનને કોને જાણ્યું? તો જ્ઞાને જાણ્યું. હા રાઈટ રાઈટ. એટલે જો જ્ઞાનને કહેતું ન હોત ને, કરતા કર્મનું અનન્યપણું ન થતું હોય, તો આપણે ખબર ન પડે કે આ સેલફોન છે. ઇવન તો તારા એક ભાગને ખબર છે કે આ સેલફોન છે, પણ બરાબર. છે ને. હા એ બધું આપણું આવે છે, આપણા બિનબુંદ અમૃતમાં આવે છે.
એમ અચ્છા પણ બરાબર છે. હા આપણે કરતા કરવા અનન્ય નિવડું કરીએ જ છીએ, પણ હા. આપણે આત્માને એમાં વિષય બનાવવાનો છે. હા મને આત્મા દેખાય છે એમ. હા હા રાઈટ રાઈટ સેલ ફોન દેખાય છે એમ નહીં છે. હા બરાબર છે. બરાબર છે. હા પ્રભુ આ સ્વપ્રકાશકમાં અનુભૂતિ થાય છે એ વખતે અંદરમાં એક નિશ્ચયથી સ્વપ્રકાશક પ્રગટ થાય છે એ વાત સાચી છે. 3 પ્રકાર છે એમાં. નિશ્ચયથી સ્વપ્રકાશક, નિશ્ચય નહીં એ સ્વપ્રકાશક અને વ્યવહાર નહીં પણ સ્વપ્રકાશક. કથનચિત છે, નિયમસારમાં વાત છે કે અનુભવ તો સ્વપ્રકાશકમાં જ થાય છે. અનુભવનું ફળ નિશ્ચયથી સ્વપ્રકાશક આવી જાય છે. એ શું કે જ્ઞાન નાયકને તો જાણ્યું અને જ્ઞાનની અપેક્ષા આનંદ પર દેવે છે, ગુણ પર દેવે છે. જ્ઞાન સ્વ અને આનંદ પર. તો જ્યારે એક નાયકને જાણે છે ત્યારે એના ફળમાં આનંદ આવ્યો, એને પણ જ્ઞાને જાણી લીધું. તો અંદરનું છે, બહારનું કઈ નથી. તે અપેક્ષાએ તેને નિશ્ચયથી સ્વપર પ્રકાશન કહેવામાં આવે છે. આમાં પરની અપેક્ષા બીજું છે. પછી સવિતો દશામાં આવતા અથવા તો ને સમજાવતા એ વ્યવહારે સ્વપર પ્રકાશક છે. હવે વ્યવહાર આજે કીધું ને અંદરનું સ્વપ્રકાશક. કીધું એક જાણે નિશ્ચયથી સ્વપ્રકાશક, નિશ્ચય ન્યાય સ્વપર પ્રકાશક અને વ્યવહાર ન્યાય પણ સ્વપર પ્રકાશક. જણાયો ત્યારે આનંદ સહજ જ થયો. અરે પણ આનંદ ઇઝ જ્ઞેય થઈ ગયા છે. નિશ્ચયથી સ્વપ્રકાશક એટલે પોતે પોતાને જાણ્યો. નિશ્ચયથી સ્વપ્રકાશકમાં એટલે અનુભૂતિ સ્વપ્રકાશકમાં થઈ. તે વખતે નિશ્ચયને જે સ્વપર પ્રકાશક આવ્યું, સ્વપર પ્રકાશક, એમાં એને આનંદને જાણ્યો. અંદરનું સ્વપર પ્રકાશક અને બહારનું જાણે તો તે સ્વપર પ્રકાશક. બહાર એ વ્યવહાર એના સ્વપર પ્રકાશક. નિશ્ચયનું સ્વપર પ્રકાશક કે પોતાના કરતા આત્માને જાણ્યો. નિશ્ચયને સ્વપર પ્રકાશક એટલે આનંદને જાણ્યો અને વ્યવહારને સ્વપર પ્રકાશક આખા દ્રવ્યને જાણ્યો. અચ્છા, હાઉ ડુ વી ડિસ્ટિંગ નિશ્ચયથી સ્વપ્રકાશક એટલે ખરેખર તો મેં મારા આત્માને જાણ્યો. હા બસ નિશ્ચય નય સ્વપર પ્રકાશક એટલે નિશ્ચય નય પ્રમાણે સુધી નય એડ ગઈ. આનંદને જાણ્યો. આનંદ છે ને એ બીજો ગુણ છે ને. પાડોશી ગુણ ને જાણ્યા. બરાબર અંદર જ દ્રવ્યની અંદર ને અંદર. અચ્છા એટલે એ પર પ્રકાશ સ્વપર પ્રકાશક થઈ ગયો. એ નિશ્ચય ને સ્વપર પ્રકાશ. જ્ઞાન અને આનંદ બંને. હા એ સ્વપર પ્રકાશ એનું. બરાબર. વ્યવહાર ને હવે વ્યવહાર ને એમાં આપણે કેટલું નથી વધારે વાત, પણ બહારની એટલે કાં તો પછી બહારનું જાણે એ વ્યવહારથી પણ કહેવાય. એને આખા દ્રવ્યને જાણ્યું. ઓકે પરિણામી આત્માને જાણ્યો ને. રાઈટ. બરાબર છે રસિકભાઈ? મંજુબેન, ઇન્દુબેન? બરાબર. હા, એકદમ બરાબર, પરફેક્ટ. સ્વપર પ્રકાશક એટલે શું? વ્યવહાર શું છે? આ તો ખાલી આપણી અંદરની વાત છે. આપણે કે આ ટેપ બહાર ન જવાની. અમારે શું થતું છેલ્લે દેવલાલીમાં શિબિર થતા ને, દેવલાલીમાં તો અમે લોકો પછી પ્રકાશભાઈને પણ બોલાવેલા છેલ્લા બે શિબિરમાં. તો એમનું તો બધું સ્વપર પ્રકાશકનું વધારે એમ્ફેસાઇઝ હોય ને. અને આ જ ગાથાઓ ચાલતી હતી બધી. આ અને 11મી ગાથા ને બધી. એમાં સ્વપર પ્રકાશક પણ આવે અને સ્વપર પ્રકાશક પણ આવે અને સ્વપ્રકાશક પણ આવે. ઓકે, હવે એમનું એમ્ફેસાઇઝ વધારે સ્વપર પ્રકાશક પર હોય ને. ઓકે, એટલે બીજા એક જે ત્યાં ટ્રસ્ટી હતા ને એને કહે કે જો આ બધું સ્વપર પ્રકાશક જ લેજો, પર તો બોલતા જ નથી. પરની વાત આવે તો સ્કીપ કરે છે એમ લાગે.
પરની વાત સ્વપ્ન પ્રકાશન આવે તો એ સ્કીપ કરીને સ્વપ્રકાશ ઉપર જ જાય. એટલે what was he trying to prove? પ્રકાશકમાં નહીં એટલે આ વાત કરે પ્રાચીન વાત કરતી એ જ વાત કરે, હા પણ એ હા કહે છે કે એમાં નથી રોકાતા, સ્વપર પ્રકાશનમાં સ્વમાં જ રોકાય છે. હા 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 એટલે જે લોકોને ન ફાવતું હોય ને એ ન ગમે ને એમને. અચ્છા અચ્છા અચ્છા. એમ હું છું એટલે એમ જ કે હું પોતાના- છું. હા, અનુભૂતિની વાત આવે ને એમાં. હા હા એનો એટલે પ્રકાશભાઈનું સ્પેશિયલ, પ્રકાશભાઈની સ્પેશિયાલિટી છે. હા હા એટલે એમ. પાસે ન રાખવી, સ્પષ્ટ કરવું જોઈએ. જ્ઞાન વ્યવહારિક પરને જાણે છે એટલે શું? કયું જ્ઞાન? અતિન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, એમાં ભેદ છે બીજો ભેદ છે ત્રીજો. સાંભળો, રાગનો પ્રતિવાદ દેખીને જ્ઞાન રાગને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. લોકાલોકનો પ્રતિવાદ દેખીને કેવળી લોકાલોકને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. મેં કીધું કે લોકાલોકને જાણે છે ને એમ કેવું તે વ્યવહાર છે તો પ્રતિભાસ. જો હવે વ્યવહારે સ્વપ્રકાશક એટલે શું આપણે વાત કરી ને કે હજી હા નથી રાઈટ કીધું. રાઈટ. અને હવે કહે છે વ્યવહાર સ્વપ્રકાશ એટલે શું? તો કે હા એ કરવું જોઈએ, કોથળામાં 5 શરીર ના ચાલે એમ. કોઈ કોઈને મારતો હોય ને, એક માણસ બીજા માણસને મારતો હશે, હા કોથળો મારતો હતો તો ઓલો હા. બૂમ પાડે કે અરે મને તો બહુ મારે છે આ. તો લોકોને ખબર ના પડે આગા કે કોથળામાં શું મારે, કોથળો મારે તો એમાં શું મારે એને તકલીફ પડી જાય. તો કે નહીં, કોથળાની અંદર 5 શરીર નાખેલી એને, હા રાઈટ રાઈટ 5 શરીરનું વજન રાખેલું, રાઈટ એનાથી રાઈટ. મારતો હતો એ. એટલે લોકોને ખબર ના પડે કે 5 શરીર છે અંદર, પણ ઓલાને વાગે ને બરાબર. એટલે કોઈ વસ્તુ આપણે પૂરેપૂરી સમજી લેવી જોઈએ એમ. હા, તો હવે સમજાવે છે કે વ્યવહાર પ્રકાશક કોને કહેવાય? તો કેવડી લોકાલોકને જાણે છે ને એ કેવું વ્યવહાર છે, એ ઉપચાર છે, કંઈક એનો પ્રતિભાસ છે. જો ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે કીધું ને, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, એમાં ભેદ રહસ્ય છે. બીજો ભેદ છે કે રાગનો પ્રતિભાસ દેખીને જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. પણ રાગને ખરેખર જાણતો નથી નિશ્ચયથી, જ્ઞાનને જાણે છે. બસ દેખે છે, જુએ છે, ત્યારે એ હજી પોતાના ઓલા ધ્યાનમાં છે કે લક્ષ બહાર હા, ગયું છે? હવે બહાર આવ્યા છે. હા એટલે ધ્યાનમાં છે ત્યારે તો જ્ઞાન જણાય છે, બરાબર. હા પણ કહેવાય છે કે રાગ જણાય છે એમ. કારણ કે એ રાગને જાણતા નથી, જ્ઞાનને જાણે છે. રાઈટ રાઈટ. નિર્વિકલ્પ ટાઈમમાં નથી મળતું, આ સવિકલ્પની વાત છે. હા રાઈટ રાઈટ. આ વ્યવહાર સ્વપ્રકાશની વાત છે ને. હા 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 નિર્વિકલ્પમાં તો રાગ દેખાતો નથી. એમાં એક તને બીજો એક ન્યાય છે હા. કે રાગ ભૂતગલનો કેવી રીતે, અમે તો તક લખતો હતો કે હા, રાગ right. That's a ભૂતગલનો big- કેવી રીતે, રાગ તો કેવી આપણામાં થાય છે. તો એની આર્ગ્યુમેન્ટ એ છે કે નિર્વિકલ્પ ટાઈમમાં રાગ જણાતો નથી. જો રાગ આત્માનો ભાગ હોત, આત્મામાં થતો હોત, હા તો નિર્વિકલ્પ ટાઈમમાં રાગ તો જણાવવો જોઈએ. હા હા રાઈટ. જો પૂરું રાગ થયું. મારો ભાગ હોત ને મને જયારે સમય દર્શન થાય, મને નિર્વિકલ્પતા આવે, તો હા જેમ મને જ્ઞાન જણાય છે એમ રાગ બી જણાવવો જોઈએ. જણાવજો. રાઈટ રાઈટ. તો રાગ નથી જણાતો, એટલે એ બતાવે છે કે રાગ આત્માનો ભાગ છે. હા હા, એટલે રાગ આત્માથી દૂર છે. ઇટ્સ એન આર્ગ્યુમેન્ટ. આપણે કહેતા હતા કે રાગને પૂતગલનો હા. પૂતગલ શા માટે કહો છો? રાઈટ રાગ તો રાઈટ થાય રાઈટ. છે. તો જો રાગ મારામાં થતો હોય ખરેખર, તો મને નિર્વિકલ્પ થાય ત્યારે મને રાગ જણાવવો જોઈએ. એટલે એ તો અજ્ઞાન ભાવે થતો હોય છે. હા નિર્વિકલ્પમાં તું અજ્ઞાન ટળી ગયું છે. હા, એટલે નથી, એટલે ટૂંકમાં મારામાં નથી, રાઈટ રાઈટ. જ્ઞાન દશામાં નથી મારામાં, એટલે જણાતો નથી. હા. ધેટ્સ અનધર આર્ગ્યુમેન્ટ કે રાગ મારો નથી. જ્ઞાનમાં જણાય છે એટલે અજ્ઞાન તો ક્યાંથી હોય એ વખતે? એટલે મને જણાતો નથી. ઓકે, એટલે કેવડી લોકાલોકને જાણે છે ને, પણ એ પણ કેવડી નથી જાણતા. કેવડી પોતાના જ્ઞાનને લોકાલોકનો પ્રતિભાસ છે. રાઈટ રાઈટ. એ વાત શુદ્ધ દ્રવ્ય તો શુદ્ધાશુદ્ધ પર્યાયોથી રહિત જ છે ને. તો પર્યાયથી રહિત છે એટલે રાગ ક્યાંથી જાય? રાગની પર્યાય ક્યાંથી કરાય?
ઓકે બરાબર ચલો હું જરા મારે એમાં છે ને મારે કેરટેકર આવી છે મારે વાત કરવી પડશે પણ આજે Okay. ઉપચાર છે એ પ્રવૃત્તિ સારની કેટલી ગાથા કરો પ્રવૃત્તિ સારમાં છો કે કેવળી ભગવાન બંને જાણતા નથી બંને જાણે છે વ્યવહાર ક્યાંથી આવ્યો કે એનો પ્રતિભાત દેખીને ઉપચાર કહેવામાં આવે છે એવો ઉપચાર છે પણ એ ઉપચાર જો સાચો આવ્યો તો મહિરો રણોદ સાહેબે બે વાક્ય મૂક્યા છે નિશ્ચય નહીં વળે જે નિરૂપણ કરવામાં આવે તેને સત્યાર્થ જાણે તેનું શ્રદ્ધા અંગીકાર કરજે અને વ્યવહારની જે નિરૂપણ કરવામાં આવે તેના સત્યાત્માની તેનું શ્રદ્ધાન છોડજે. જેટલી ગાથા છે એનો ભાવાર્થ છે ભગવાન કેવળ જ્ઞાનની વાત ચાલે છે. ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે જેથી કઈ તેઓ કેવળી કહેવાતા નથી પણ જે ન સમજતા હોય ને એમ જ કહેવાય કે કેવળ જ્ઞાન કોને કહેવાય કે લોકાલોકને જાણે તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. એટલું સાંભળીને ભાઈ કોઈ પણ તું ધીરો તો રે એમાં કઈક ફરક છે. ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે તેથી કઈ તેઓ કેવળી કહેવાતા નથી પરંતુ કેવળ અર્થાત શુદ્ધ આત્માને જાણતા અનુભવતા હોવાથી તેઓ કેવળી કહેવાય છે. કેવળ શુદ્ધ આત્માને જાણનાર અનુભવનાર શુદ્ધ જ્ઞાની પણ શુદ્ધ કેવળી છે તે પરમાર્થ શુદ્ધ કેવળી છે. સર્વશુદ્ધને જાણે તેવા શુદ્ધ કેવળી. સર્વશુદ્ધ એટલે જ્ઞાનની શુદ્ધની પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાવ છે કે લોકાલોકનો એવા પ્રતિભાતમય જ્ઞાનની પર્યાયને ભેદને જાણે તેને સર્વશ્રુત જ્ઞાનને જાણવું કહેવામાં આવે વ્યવહાર છે. પર્યાયની જાણવું માટે વ્યવહાર છે. અરે પ્રભુ પણ પેલા તો શું કહીએ આ વાત બધી કુમકુમ ભગવાન એમને કહી છે અમને કહી છે અને તમને કહી છે બધાને કહી છે મને કહી છે એમ નથી. સમયસારમાં ઓપન છે કે આત્માનો સોરી મારે બહાર જવું પડે થોડીક વાર માટે શું આવ્યું હમણાં શું કીધું છેલ્લા બે પેરેગ્રાફમાં પ્રવચનની વાત 30મી ગાથા છે પેલું કેવળી ભગવાનનું એ સાંભળીને એ ભાગ્યો શુદ્ધ આત્માને જાણે છે માટે ઓકે એ કેવળી કહેવાય છે. લોકાલોકને જાણે છે એટલે નહીં માટે નહીં પણ શુદ્ધ આત્માને જાણે છે માટે કેવળી કહેવાય છે. ગુરુદેવનું પણ જયારે પણ આવે ને જો સર્વશ્રુતને જાણે તે વ્યવહાર શુદ્ધ કહેવાય એટલે એ સર્વશ્રુતને જાણે એ વાત એમ્ફેસાઇઝ ગુરુદેવનું આમ ઓછું આવે એ સમ્યકદર્શી છે એ શુદ્ધ કહેવડી એમ ગુરુદેવનો પ્રવચનમાં. અચ્છા હા એટલે કોઈ બીજા કોઈને આપણે પૂછે ને તો શું કે સર્વ એટલે બધા 12 અંગ ને 14 પૂર્વ ને જાણે એ શુદ્ધ કેવડી કહેવાય એમ જે કહેવાય ને આ કીધું ને સર્વશ્રુતને જાણે તે વ્યવહાર શુદ્ધ કેવડી. વ્યવહાર શુદ્ધ કેવળી. હા પણ અને જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ થયો છે એટલે ગુરુદેવ હંમેશા શુદ્ધકર્ણની વાત આવે ને એટલે બધા સમ્યક દ્રષ્ટિએ શુદ્ધ કેવડી એમ કે જ્ઞાન આત્માને જાણવાનો છોડીને કદી પણ ભૂતકાળ વર્તમાન કાળ કે ભવિષ્યકાળ એ પરને જાણવા નહીં જાય. સ્વભાવ જ નથી પરને જાણવાનો. જેમ દ્રવ્ય કરતા છે એને કરતા માનવું અશક્ય છે. કરતા થઈ શકતો જ નથી. પરિણામથી થાય છે દ્રવ્યથી થતા નથી. અશક્ય છે કરવું
રાગનું કરવું અશક્ય છે, આત્મા રાગને કરતો નથી. હા, થાય છે રાગ બહિર્મુખ દશામાં હોય છે, ઠીક છે, પણ રાગ થાય માટે આત્મા એનો કરતા બની જાય એમ 3 કાળમાં બનતું નથી, અશક્ય છે કરવું. એ 92 ગાથા આવશે એમ આવશે. કરતા કર્મ અધિકાર અશક્ય શબ્દ વાપર્યો છે. એવી રીતે જે આત્માનું જ્ઞાન જેને કહીએ એ જ્ઞાન પરને જાણતું જ નથી, અશક્ય છે. પોતાને જાણવાનું છોડી અને જ્ઞાન પરસરનું થતું જ નથી. પરસરનું થાય છે એ આત્માનું જ્ઞાન નથી, એ ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવેન્દ્રિય છે, ખંડ જ્ઞાન છે, જ્ઞેયનું જ્ઞાન છે. જેથી ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયના વિષયો જ્ઞેય છે. જ્ઞેયનું જ્ઞાન થાય છે માટે એ જ્ઞાનને જ્ઞેય કહેવામાં આવે છે. અને આત્માનું જ્ઞાન થાય છે તેથી જ્ઞાનને આત્માનું આત્મા જ કહેવામાં આવે છે, અભેદ નહીં. જ્ઞાન તો આત્માનું થાય છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે. ઉપયોગ લક્ષણ છે તે સ્વપરને બેયને પ્રસિદ્ધ કરે કે નહીં? આ વ્યવહારના કથનો, વ્યવહારનો નિષેધ આવે નહીં. 11મી ગાથા એ ખોડાય નહીં ત્યાં સુધી તો વ્યવહાર સાચો લાગશે. વ્યવહાર સગળો ભૂતાર છે. ભૂતાર્થને આશ્રય સમિત શું થાય છે કે વ્યવહાર છે કે નહીં? એ વ્યવહાર ક્યારે છે ને કોને થાય છે કે એ તો સવિકલ્પ દશામાં એ દોષમાં આવે ત્યારે વ્યવહારને જાણે છે જ્ઞાની. શું કહ્યું? નિર્વિકલ્પ જ્ઞાન તો નિર્દોષ અવસ્થા છે. સવિકલ્પ દશામાં કોઈ કોઈને વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે. તો વ્યવહારને જાણે છે એ જ્ઞાન શું છે બતાવો મને તમે. ભેદને જાણે છે, રાગને જાણે છે, એ તો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. તો એને કોણ જાણે છે? ઇન્દ્રિય જ્ઞાન તો ક્ષણિક છે, તો જ્ઞાન જ નથી. પણ જે ભેદો અભેદમાં પ્રતિભાસે છે, પ્રતિભાસ દેખીને રાગનો પ્રતિભાસ દેખીને વ્યવહારે રાગને જાણે છે એમ કહ્યું. હમણાં બીજી 26 ગાથા લેશે એમાં આવશે. આત્માને જાણનાર અનુભવનાર શુદ્ધ જ્ઞાની પણ શુદ્ધ કેવળી કહેવાય છે. કેવળી અને શુદ્ધ કેવળીમાં તફાવત એટલો છે, હવે તફાવત બતાવે છે કે કેવળી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષો પૂરું જ્ઞાન થઈ ગયું, કેવળ જ્ઞાન. ભાઈ સાહેબે કહ્યું હતું ને અવિભાગ પ્રતિ છે, સમસ્ત વિશેષો એકી સાથે પરિણમે છે. એવા કેવળ જ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે. કેવળ આત્માને અનુભવે છે. બોલો તો એકાંત થઈ જશે કે અમને ઇષ્ટ છે. અને શુદ્ધ કેવળી જેમાં ચેતનના કેટલાક વિશેષો ક્રમે ક્રમે ઉગાડ થાય છે, પરિણમે છે. એવા શુદ્ધ જ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે. અર્થાત કેવળી સૂર્ય સમાન કેવળ જ્ઞાન વડે આત્માને દેખે છે અને શુદ્ધ કેવળી દીવા સમાન શુદ્ધ જ્ઞાન વડે આત્માને દેખે અનુભવે છે. શુદ્ધ જ્ઞાની પણ પરને દેખતા નથી. વિકલ્પ આત્મા તો પરને ન દેખે, બરાબર છે, પણ સવિકલ્પ દશામાં પરને દેખે. એની નજર માં એવું શલ્ય કરી ગયું છે કે જ્ઞાન પરને જાણે જ છે. ખોટું શલ્ય છે, ભ્રાંતિ છે. આત્મા જ્ઞાતાને છ દ્રવ્ય મારું નહીં, આત્મા જ્ઞાતાને રાગ મારું નહીં, ભ્રાંતિ છે. વ્યવહાર ન લેખો. આત્મા આ છે ને જે આ લખ્યો ને 6 દ્રવ્ય મારું જ્ઞેય, આત્મા જ્ઞાતા, 6 દ્રવ્ય મારું જ્ઞેય, એ ક્યાંનું છે? કળશ 271 એની ટીકાનું 271 271 ના કળશની પહેલું સેન્ટેન્સ.
એ રાજમલજી પાંડે કીધું ને કે જ્ઞેય સંબંધી ભ્રાંતિ ચાલે છે એટલે મારી ભ્રાંતિ. જાણ તારું એનું ટ્રાન્સલેશન શું છે 271 નું ગુજરાતી? છે ને ટીકામૃતમાં છે. હા એ તો બરાબર છે. If you know. એને શું છે કે આપણે આપણા મગજમાં ઘૂસી ગયું છે કે સવિકલ્પ દશામાં પરને દેખે છે ને એટલે આપણું ધ્યાન એના પર જ છે કે પરને દેખે છે ને એના પર જ આપણું ધ્યાન છે. પણ એ છદ્રવ્ય મારું જ્ઞેય એ ખોટી વાત છે. હું જ જ્ઞાતા ને હું જ જ્ઞેય ને એમ વાત કરે. એટલે આપણે જો છ ગાથા પર ઘણા પ્રવચન છે ને રાચનભાઈના, હા હા એમ 271 કળશમાં બી એમના ઘણા પ્રવચન છે. 271. અચ્છા અચ્છા ઈ કેળવવાનું છે આપણે. હું જ પ્યોર એવો હતા જ્ઞાન ને જાણે. અચ્છા અચ્છા જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેય એક જ છે. અચ્છા અમૃત જેવું વચન છે. અરે ઉપર નહીં જવાનું તો મારી ભ્રાંતિ. આ શું કે તું નથી જાણતો ભાઈ, તને ભ્રાંતિ થઈ છે. ત્યારે શું છે કે પદાર્થો તારા જ્ઞાનમાં પ્રતિભાસે છે ને, તારા જ્ઞાનમાં સ્વચ્છતામાં પ્રતિભાસે છે ને, એને તું જાણનારો છો. એમ તો એમાં પર્યાયદર્શી થશે કે નહીં થાય? જ્ઞાનને જાણતા જ્ઞાય જણાઈ જાય છે. એમને બહુ સરસ બોલ છે. આ કીધું ને જ્ઞાન ને જાણતા જ્ઞાયક જણાઈ જાય છે ને. જ્ઞાન ને જાણતા જ્ઞાયક જણાઈ જાય છે. તમને બોલે છે બુદ્ધમાં કે જ્ઞાન છે તે આત્મા છે, હા આત્મા છે તે જ્ઞાન છે. બરાબર છે. હા હા એટલે એ જ્ઞાન ઢળતું એમાં આત્મામાં વિલીન થઈ જાય છે. આત્મામાં એનો ઇટ બીકમ્સ આત્મા. હા જ્ઞાન પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ ને એટલે તો પછી આપણે પછી એમાંથી આત્મા જતા રહેવા. જ્ઞાન તે આત્મા છે એટલે એ જ્ઞાન પર એમાંથી આત્મા જવાનું. એનો શું છે? એટલે અભેદ જ છે, હા અભેદ છે. તન્મય છે. એટલે આત્માને મેળવવા માટે જ્ઞાન એ કીધું ને આપણે પેલા પતંગની દોરીની વાત કરે છે ને રમેશ રસિકભાઈ વાત કરે છે બોલની. પતંગની દોરી હોય ને આપણે તો આપણે દોરી કરતા આપણે ખબર પડે ને. અમારે અહીંયા કરીએ છીએ અમે જાન્યુઆરી 4 અમારે કરવાના છે કાઇટ ફેસ્ટિવલ. હા એટલે આપણે ઘણા બધા પતંગ ચડતા હોય પછી આપણે દોરી જવું પડે કે આ મારો લાલ પતંગ છે, નાનો ડબલું પતંગ. ખબર છે આપણે હતા ને માટુંગામાં હા આપણે પતંગ જગાવતા હતા આપણી અગાસીમાં જઈને. અગાસી. પણ એમાં ઓલો ભૂતો છે ને મારા હા 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 ભૂતાનિવાસનો છોકરાનો હોશિયાર. એ માણસ પડું ત્યાં ભૂતાનિવાસથી આવીને આપણા પતંગ કાપી જતો. એને બહુ શોખ હતો, બહુ હા, શોખ હા. હતો. હા હા તો એટલે હવે એનો એટલું કેવો ભૂતાનિવાસ કેટલું દૂર આપણેથી. ઘણું દૂર હા. તો ત્યાં આવીને આપણે પતંગ કાપી જતો હતો. આપણે જે ચગાવતા એ પેલા કાપી જાય હા હા અને એ દોરીથી એને ખબર પડી જાય કે આમ એનો પતંગ છે. રાઈટ. એક દ્રષ્ટાંત છે એના માટે અભિગતિ આચાર્ય ભગવાન આપ્યું છે કે દીપક એ પ્રકાશક છે, એની જે પર્યાય છે એનું નામ પ્રકાશ છે, અને ઘટપટાદી છે એનું પ્રકાશ્ય છે. પ્રકાશક, પ્રકાશો અને પ્રકાશ્ય. તો આચાર્ય ભગવાન ફરમાવે છે અવિગતિ આચાર્ય. અમારી પાસે આધાર પર કે આવ્યા છે કે તને જ્યાં સુધી દીવાના પ્રકાશમાં પ્રકાશ એવો ઘટપટ જે ભીન છે, જે પ્રકાશ શક્તિ ભીન અને પ્રકાશથી પણ ભીન એવું ઘટપટ ભીન છે તે તને દેખાય છે. અને પ્રકાશથી પ્રકાશ ગભીર છે તને દેખાતું નથી. અમને તો આશ્ચર્ય થાય છે. આ તો દ્રષ્ટાંત છે. એમાં જ્ઞાયક આત્મા જાણનાર જ્ઞાયક દ્રવ્ય અને એ અવસ્થા જાણવાની ક્રિયા થાય પ્રગટ, અને બાહ્ય પદાર્થ એના જ્ઞેય છે. જ્ઞાતા જ્ઞાનની જ્ઞેય અહીં થાય કોઈ કે ના એમ નથી.
એટલે આ ભીડ જ્ઞેયો તને જણાય છે અને અભિન્ન જ્ઞેય તારા જ્ઞાનમાં છે એ તને જણાતું નથી, એમને તો આશ્ચર્ય થાય. તને જણાય છે એમ અમે જાણીએ છીએ. લે, તને જણાય છે તારો આત્મા એમ અમે જાણીએ છીએ અટાણે. બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. આ પાડને હાલત થઈ જશે એટલે આશ્ચર્ય થાય છે. એ વાત પછી આવશે, આપણે જો ટાઈમ હશે તો. પ્રકાશની પણ પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ નથી કરતો. જેમ જ્ઞાન પરને જાણતું નથી એમ પ્રકાશ થાય ત્યારે ઘડો જણાતો નથી. હા, એ આવશે. अनुभव में और जानने में क्या फर्क आएगा? है अनुभव और जानने में जानने में जानना है, वो अनुभव में वो जानना, वो तद्रुप होकर अनुभव करता है, उसमें आनंद आता है. जानना और जानने का विषय दो भेद पड़ता है, उसमें आनंद नहीं आता है. जो जाननहार को जानता है एकाग्र होकर, तब द्रव्य पर अवैध होता है, तब आनंद आता है. इतना फर्क है. जानने में जैसे दोनों आते हुए भी अनुभव आत्मा का होता है, तो जानने में तो एक समान बात चल रही है. दीपक प्रकाशित होने पर स्वर पर एक साथ प्रकाशित हो रहे हैं. अब सवाल यह है कि अनुभव आपका होता है, और जो नियम ने कहा कि पर का जानना होता है, निज का अनुभव होता है. निज से एकाकार है और पर का मात्र जानना है. ये जो भेद डाला, इसका स्पष्टीकरण जरा चाहिए. पर को जो जानना लिखा है ने, वो प्रतिभा देखकर उपचार कहा है. नहीं, जानना तो एक साथ ही हो रखा है. आत्मा का जानना है, पर को जानना नहीं है. वो बड़ी बड़ी गलती है. गलती है, मैंने मालूम है. दीपक का जो उदाहरण है, उसमें जैसे कार्य घटता है, दर्पण में जैसे कार्य घटता है, ज्ञान को उससे तुलना की, तो ज्ञान में भी जानने में तो स्व पर आते हुए भी स्व को स्व और पर को पर जानना होता है, स्व का अनुभव होता है और पर का मात्र जानन होता है. ऐसा जो भेद डाला है, इसमें क्या स्पष्टीकरण? उसमें मात्र प्रतिभा लेना, उसका जानना नहीं लेना. राग का प्रतिभास होता है. इस समय राग को ज्ञान जानता नहीं है, प्रतिभास को जानता है. तो प्रतिभास को जानते जानते कहा जाता है कि उपचार से राग को जानता है. उपचार का कथन है भैया, और उपचार का कथन तो सकल गे गायक तद्भी निजानन रसलीन जो बात है, इसको जरा सा घटाने में कि केवली अपने आनंद में रहते हुए भी सारा लोकालोक ज्ञान में तो आता है, उसका अनुभव नहीं होता, जानना थोड़ी बंद होता है. ये जो बात है, इसका स्पष्टीकरण चाहिए. उसका लक्ष्य नहीं होता है. हाँ, वो ठीक है, लक्ष्य नहीं होता. लक्ष्य कहाँ है? जानना होता है कि नहीं, लक्ष्य की तो बात ठीक है. किसको जानता है वो केवली? तो अनुभव जहाँ करता है उसके लक्ष्य है. वहाँ जानता है उसको, हाँ. उसको जानता नहीं है. जानना कहना वो असंतोष व्यवहार है भैया, बराबर. वो संतोष व्यवहार भी नहीं है. वहाँ तो लिखा है, निश्चय से जानते हैं दोनों को, अनुभव और जानने में भेद है. अपने में एकाकार तद्रूप होकर अनुभव करता है और पर को मात्र जानना रहता है. जानने में भेद नहीं, अनुभव में भेद है. ऐसा जो स्पष्टीकरण आया हुआ है, ये जरा दीपक का भी उदाहरण लेते हैं तो वैसा ही लगता है, और दर्पण का भी उदाहरण लेते हैं तो वही महसूस होता है. ये जो बात है, इसका कहाँ है गुत्थी, ये समझने की जरूरत है. बराबर समझने से समझ में आ जाएगा, क्योंकि पर को जानते जानते पर को जानते भी है. ऐसा कहाँ है? हैं? निश्चय से जानते हैं दोनों को, ऐसा कहाँ है? निश्चय से स्वपर को जानते हैं, ऐसा कहाँ है? आया ही नहीं आगे में. आएगा ही नहीं. रात देखना आएगा नहीं कभी भी. आने वाला नहीं है. यानी दीपक और दर्पण जो उदाहरण है, उसमें जो घटना घटती है, वैसे ही ज्ञान को तुलना की है. अब इससे जरा भेद करना ये मुश्किल होना पड़ रहा है. अच्छा, ये मुश्किल निकल जाएगी. बराबर. आप निश्चय का पक्ष में आ जाओ. पक्षातिक्रांत होता है, तब अनुभूति होती है. तब अनुभव के काल में आपको जब अनुभव हो, तब क्या आपको जानने में आता है? देखो बताओ. देखो, एक शांतृष में एक श्लोक है, श्लोक शांतृष का, समय सार का. समय सार का श्लोक है शांतृष नंबर का. जब अंतर्मुख होता है आत्मा, तब एकला चैतन्य चमत्कार मात्र भगवान आत्मा दृष्टि में आता है. बिना भावात्मो दृष्टा જે ભીડ છે મારાથી એ દેખાતા નથી. અરે એના કરતા તો
10 ગાથા આવવાની છે 373 થી 82. એમાં પ્રકાશનો દ્રષ્ટાંત આપે. પ્રકાશમાં ઘડો પ્રસિદ્ધ થતો નથી. પ્રકાશ પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે, ઘટપટને નહીં. बात ऐसी है भैया कि प्रमाण का पक्ष लाओ तो बोलो. देवसेन आचार्य भगवान नो एक नई चक्र है. नई चक्र एમાં બહુ સારો ખુલાસો છે. આ નઈ ચક્રનો અનુવાદ મેં પંડિત હુકમદેવજી પાસે કરાવેલો, ગુરુદેવની હાજરીમાં. ઘણી પાસે અનુવાદ કરાવ્યા પણ મને સંતોષ નહીં. પછી પંડિતજીને કહ્યું કે મને એક બે પાના છે એનો અનુવાદ કરીને દીવા. તેઓ શ્રી કહ્યું, વિદ્વાન માણસ છે, કે લાચનભાઈ આ વાત બહુ ગંભીર છે, તમે મારા ઉપર છોડી દો. મને જયારે મન મારું સ્થિર થશે સાવ એકદમ ફ્રી, ત્યારે એનો અનુવાદ કરીને મોકલીશ. અનુવાદ કરીને મને મોકલો. ભાવનગરી સંત છે દેવસેન આચાર્ય, એનું આ પાનું છે. નઈ ચક્ર એનું છે પુસ્તક. નઈ ચક્ર છપાઈ ગયું છે. સમયસારમાં એમ કે છે મુંદકોટ ભગવાન ને અમૃતચંદ્ર આચાર્ય કે व्यवहार परमार्थ નો प्रतिपादक છે. किसने कहा? समर्थ आचार्य ने कहा व्यवहार परमार्थ का प्रतिपादक है. देवचंद्र आचार्य परमार्थ है कि निश्चय परमार्थ का प्रतिपादक है. लिखा है, वांचता हूं नीचे. એટલા માટે નિશ્ચય નહીં, પરમાર્થની પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પણ છે. તેના અવલંબનથી આત્મા સમગ્રથી થાય છે. એ તો ઠીક બેનો ભેદ બતાવ્યો તમે, બે સાચા છે. એકદમ સ્થૂળ બુદ્ધિ વાળો હોય એને વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે, એ વાત સત્યાર્થ છે, અપ્રતિભૂત નહીં. પણ જરા આગળ લીધો હોય તો એને વ્યવહારથી ન સમજાવે, નિશ્ચયથી સમજાવે. પછી નિશ્ચયને છોડી દે, એના સ્વભાવથી જો. ઊંચી વાતો છે. કલકત્તામાં તો ઊંચી વાત કરવાની કઈ નહીં. કોઈ નહીં સમજે તો મારા મગજમાં જ નથી. બધા સમજે એમ જ મારા મગજમાં છે. ન સમજે, કોક ન સમજે તો એ કઈ નહીં. પરીક્ષામાં બેસે ને કોક નાપાસ થાય તો આપણે નાપાસ થઈ જાય. જો હવે એક અપૂર્વ વાત તમે કરે છે કે જે જીવોએ સાંભળી પણ ન હોય એવી વાત તમારે લખે છે. નિશ્ચય નહીં તો ઉપનયથી રહિત છે. હવે અને અનુપચાર જેનું લક્ષણ છે, નિશ્ચયનું લક્ષણ, અને જે અર્થનો નિશ્ચય કરાવે છે તે નિશ્ચય નહીં છે. હવે આગળ સ્યાદ પરથી રહિત હોવા છતાં એમાં કથનચિત નથી. સ્યાદ પરથી રહિત હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ પણ થતું નથી. આત્મા સર્વતા શુદ્ધ છે. તો એમાં નિશ્ચયાભાસ થઈ જશે. સ્યાદભાસ લગાડો. એ બ્રહ્માંડનો પક્ષવાળો સ્યાદવાદ ને ઓળંગી શકતો નથી. પણ સ્યાદવાદ ભગવાન આત્મામાં નથી. અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ છે, પર્યાયમાં સ્યાદવાદ છે, પદ્ધતિમાં એ લખે સ્યાદવાદથી રહિત હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ પણ થતું નથી. કારણ કે તે ઉપનયથી રહિત છે. ઉપનયના અભાવમાં સ્યાદવાદ તો મારે વિષય જે લેવો છે પ્રમાણનો એ લઈ લઉં. તેના ઉત્તરમાં કહે છે કે પ્રમાણ આત્માને નહીં પક્ષાતી કરવામાં અસમર્થ છે. પ્રમાણના પક્ષવાળો જીવ શા માટે પક્ષાતિક્રાંત થતો નથી એનું કારણ આપશે. પ્રમાણથી બહાર જાનાની ને પ્રમાણ में અટકનાની. ઘણા વર્ષ પહેલા હું જયપુર ગયો. બપોરના ટાઈમ હોય, બપોરની રૂમમાં બેઠા, 5-7 જણ આવ્યા. ભાઈ હું ઓળખું નહીં કોઈ. व्याख्यान में कही तो प्रमाण के बाद जाना नहीं न प्रमाण में अटकना नहीं. तो एक बेन छपी गया
કે પંડિતજી આ વાત તો તમે બહુ સરસ કરી. શું કરી? તો પ્રમાણ में अटकना नहीं. अरे लड़की દીકરી તો ક્યાં ગામની છો? તો ઓળખું નહીં. તો બાજુમાં એના મમ્મી બેઠા હતા. ક્યાંની દીકરી? યુગલી સાહેબની દીકરી. પછી ખબર પડી મને. પ્રમાણ में अटकना नहीं. આ પ્રમાણમાં અટકે છે. ઉત્પાદિત પ્રમાણ જ્ઞાનનો વિષય છે. સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એમાં બીજી નિશ્ચય કર્યા વિનાનું થતો નથી. એ આમાં લખેલું છે બધું. તમારે જોતું હશે ફળો આપશો, ફળો આપજો બનાવી. એમાં ઉત્તરમાં કહે છે કે પ્રમાણ આત્માને નહીં પક્ષાતીત કરવામાં અસમર્થ છે. એનું કારણ આપશે. તેથી તે પૂજ્યતમ નથી. તેનો ખુલાસો આ પ્રમાણે છે. જો કે પ્રમાણ નિશ્ચયના વિષયની ગ્રહણ કરે છે, સ્વપ્રકાશક છે, જ્ઞાન ધ્રુવ છે, એ તો ગ્રહણ કરે છે, પરંતુ તે અન્યનો વ્યવહારના વિષયનો વ્યવચ્છેદક નથી. પ્રમાણ જ્ઞાનમાં તાકાત નથી વ્યવહારનો નિષેધ કરે. પ્રમાણ જ્ઞાન બેયને સત્ય માને છે. દ્રવ્ય છે સત્ય, પર્યાય સત્ય, બે આત્મા છે, અભેદ છે, સ્વપર પ્રકાશક છે. અને સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાનનો વિષય છે કે નિશ્ચયનો વિષય છે? બે આવે આ પ્રમાણ થઈ જાય. પ્રમાણ જેનું લક્ષણ વ્યવહાર થઈ જાય છે. જરા શાંતિથી સાંભળવાનું છે. જો કે પ્રમાણ નિશ્ચયના વિષય ગ્રહણ કરે છે, પરંતુ તે અન્યનો વ્યવચ્છેદ નિષેધક નથી. નિષેધકપણાનો અભાવ હોવાથી સ્વપર પ્રકાશકના પક્ષવાળાને પરને જાણતું નથી જ્ઞાન એ નિષેધ નહીં કરી શકે. એ પ્રમાણ જ્ઞાનનું વાક્ય છે. સ્વપર પ્રકાશક અર્થિક જ્ઞાન પ્રમાણમ એનું ઉદાહરણ છે. અને પંચાધ્યાયનો પેલો ભાગ એની 41 થી 45 ગાથા વાંચી લેવી. એમાં લખે છે કે એ પ્રમાણ જ્ઞાન જેનું લક્ષણ ઉદાહરણ છે એવું ઉપચારિત સદબુદ્ધ વ્યવહાર પોતાને જાણતા પરને જાણે. પોતાને જાણતા પરને જાણે અને ઉપચારિત સદબુદ્ધ વ્યવહાર કહે છે. એ કહે છે કે જો આના પક્ષમાં રહેશે તો જ્ઞેયનો સંકર દોષ એને ભ્રાંતિ થઈ જશે. અને યથાર્થ જાણશે તો ભ્રાંતિ તૂટી જશે. નિષેધકપણાનો અભાવ હોવાથી પ્રમાણ જ્ઞાન વ્યવહારનો નિશ્ચયને ગ્રહણ કરે છે, વ્યવહારને પણ ગ્રહણ કરે છે, દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. દ્રવ્ય પણ આત્મા અને પર્યાય પણ આત્મા. સ્વને જાણે તે જ્ઞાન અને પરને જાણે તે પણ જ્ઞાન. સ્વને જાણે તે જ્ઞાન અને પરને જાણે તે પણ જ્ઞાન. પ્રમાણ જ્ઞાનનું વાક્ય છે. આટલા વર્ષથી આ અનુભવ કેમ થતો નથી? કે તું પ્રમાણના પક્ષમાં છો. નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહાર ક્રિયાને પરને જાણું છું એવી ક્રિયાને રોકી શકતો નથી. કઠિન તો છે જ પણ અમૃત છે. નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહાર ક્રિયાને રોકી શકતો નથી. પરને જાણું છું એ ક્રિયાને રોકી શકતો નથી. એ ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. આત્મજ્ઞાન અસ્ત રહી જાય છે. એમાં પ્રમાણના પક્ષવાળો પક્ષાતિક્રાંત થઈ શકતો નથી. નિશ્ચયના પક્ષમાં આવી જાય અપૂર્વ પક્ષમાં તો પક્ષાતિક્રાંત થઈને અનુભવ થાય છે. નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહાર ક્રિયાને રોકી શકતો નથી. તેથી પ્રમાણ આત્માને જ્ઞાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. સ્વપર પ્રકાશકના પક્ષવાળાને અનુભૂતિ નહીં થાય. લાવો લખી દઉં. આ વાત પદ્ધતિ નથી, સંતોએ કહેલી વાત છે.
તેથી પ્રમાણ આત્માને જ્ઞાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. હા, એ અર્થના એનું નામ છે, ડિગ્રી નામ. એ તો એમનો ક્યાં છે? ઉજ્જૈન. જ્ઞાનાનુભૂતિ થવામાં સામર્થ્ય અસમર્થ છે, પરંતુ નિશ્ચય નહીં. જ્ઞાન સ્વને જાણે છે, પરને જાણતો નથી. નિષેધ કરીને એક વાર એમાં જ્ઞાનનો નિષેધ નથી, એમાં ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ છે. ઇન્દ્રિય જ્ઞાન તો તારું છે નહીં, તો તારો નિષેધ ક્યાં આવ્યો? જ્ઞાનાનુભૂતિ સ્થાપિત કરવાને અસમર્થ છે, પરંતુ નિશ્ચય નહીં. થઈ ગયો છે ઘણો. એક કલાક થઈ ગયું, પોણો કલાક. પરંતુ નિશ્ચય નહીં. એકત્વની સમીપે લાવીને, એકત્વની સમીપે લાવે છે, નિશ્ચય નહીં. સવિકલ્પ નિશ્ચય નહીં, એમાં અનુભવ થતો નથી. હા, જાણનાર જણાય છે એવા નિશ્ચયમાં જે આવે તો એ આત્માની સમીપે આવી ગયો છે. બંને જાણે છે એમાં આત્માથી દૂર છે, તો પરને જાણે છે એમાં વધારે દૂર છે. એકત્વની સમીપે લાવીને, અહીંયા તો સતને ઢંઢેરો પીટીને કહેવાની વાત છે, કોઈ ગુપ્ત રાખવાની વાત નથી. એને કહ્યું કાલ સવારે કે કઈ ગુપ્ત રાખતા નહીં. ગુપ્ત રાખવાનું શું હોય અમારા? આજે ભગવાનનો આધાર છે મારી પાસે. આધાર લઈને આવ્યો છું કોર્ટમાં. રામજીભાઈ આધાર લઈને જાય ને, આધાર ના આપું તો મને ચાલો. નિશ્ચય નહીં. એક એક શબ્દ ને એક એક અક્ષર સૌંદર્ય છે સંતોના. નિશ્ચય નહીં. એકત્વની સમીપે એક શુદ્ધાત્મા, એકત્વ એટલે એક પણ આત્માનો, એની સમીપે નજીક લાવીને નિશ્ચય નહીં નું કામ અહીંયા સુધી લાવે છે. પછી અંદરમાં જાય ત્યારે નિશ્ચય નહીં કહે છે કે તું અંદરમાં આવે ને, કે ચક્રવર્તીના બેલમાં જવાનું, હું તો બેલ સુધી મૂકી જાઉં, ચક્કો મારી અંદર જાવ. તો સમીપે લાવીને આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરીને પરમાનંદ ઉત્પન્ન કરી વિતરાગ બનાવી પોતે ચાલી જાય છે. નિશ્ચય નહીં ચાલી જાય છે. નિશ્ચય એનું કામ નથી. ખલાસ. અહીંયા સુધી તમને પહોંચાડે, વ્યવહારની આત્મા સુધી પહોંચાડે. શું આ થઈ ગયું કઈ ખબર છે? શું આટલો બધો પક્ષ વ્યવહાર? અને આ રીતે આત્માને પક્ષાતિક્રાંત કરી દેશે. એટલે કે નહીં પક્ષથી પાર કરીએ. આ કારણથી પૂજ્યતમ છે નિશ્ચયની, પ્રમાણ પૂજ્યતમ નથી. બે વિષયનો વધારે છે, પણ એ વ્યવહારનો નિષેધક નથી. નિશ્ચયની વ્યવહારનો નિષેધ કરે છે, નિશ્ચયની આત્માની સમીપે લાવે છે. એ વિગત છૂટીને અનુભવ થાય છે ત્યારે આત્માનો આનંદ આવે છે ને પછી નિશ્ચય નહીં ચાલી જાય, એટલે વિકલ્પ છૂટી જાય. એવું છે. ઘણો બીજો પાક લાગે. કલકત્તાના જે 4 શબ્દ હતા ને, 4 પ્રવચન, છેલ્લે એમણે બધું કીધું ને, વ્યવહારની વાત કરી ને, એમાં એના જુદા પ્રવચન પણ છે એ સબ્જેક્ટ ઉપર. સાંભળેલા ઘણા બધા. એટલે વ્યવહારનું શું કામ, કે વ્યવહારને જે પ્રતિપાદન કર્યું એનો આપણે નિષેધ કરીએ તો વ્યવહારની કામમાં એવું કહેવાય. એટલે નિષેધ થવો જોઈએ. આપણને કીધું એનો નિષેધ થવો જોઈએ. ચલો હવે આપણે નિષેધ કરીને
તારે ઓલું જોવું તો બનાવવા શું કહેવાય? શું ટીકામૃત તો હવે ટાઈમ નથી, હવે પાંચ ના, બસ. 5 મિનિટ છે મારે બહાર જવાનું, મારે હા, હા. સર્ટિફિકેટ લેવા જવાનું. બેન, શરૂ કરો. એટલે તમારે બીજું કઈ કરવું છે ને તો પછી આપણે નેક્સ્ટ ટાઈમ મેં કહું વાત કરી લઈએ ચોથી કથા અમે આ છઠ્ઠી કથા ઉપર, પછી બીજા સબ્જેક્ટ પર જઈએ. ઓકે ઓકે. રસીભાઈ છે કે નહીં? બરાબર. જય શ્રી કૃષ્ણ. હા હું છું ને રજનીભાઈ. હવે જો હવે આપણે આ પૂરા થઈ ગયા 4 પ્રવચન પેલા કલકત્તાના, એટલે મને શું વિચાર આવ્યો એક વખત આપણે આ ટીકા ખોલી લઈએ છઠ્ઠી કથાની, હમ થોડી ડિસ્કશન અંદર અંદર કરી લઈએ નેક્સ્ટ હમ ટાઈમ ગુરુવારે હમ એટલે પછી છઠ્ઠી કથાને આપણે વાત કઈ કરવી છે, એટલે બીજા કોઈ કયા પ્રવચન સાંભળવા કે છઠ્ઠી કથાની તો છે ને કલકત્તાના જે શિબિર છે ને એમાં બી બધા એમણે બહુ મુખ્ય મુખ્ય કથાઓ લીધી છે. જો કદાચ તમને બતાવું, કદાચ 1 મિનિટ, હા બરાબર. એ પણ છે, જોઈએ. એક મિનિટ બતાવો. કલકત્તા શિબિર છે ને, શિકોરાબાદ બધા છઠ્ઠી કથા પર જ છે. શિકોરાબાદ છે, આ કોલકાતા શિબિર. જો આ કોલકાતા શિબિર દેખાય ને બધા, હા આપણે જે જોયે ને એ છઠ્ઠી કથાના આ હતા. 694, બરાબર. 95, 696. આપણા હજી છે બાકી ના ગાથા 6, હા બસ ગાથા થઈ ગઈ. આ છઠ્ઠી ગાથા થઈ ગઈ એટલે આ પહેલા 4 પ્રવચન થઈ ગયા. હવે જો 1931 છે, 300 તો બધા ઘણા ઘણા છે. 15 દિવસ હતા ને ત્યાં, અચ્છા. આ બધા બરાબર. પ્રવચન ત્યાંના હતા. આ બધા 9, 9મી 10મી આ છે. જો આ બહુ સરસ છે. આપણે શોભનાબેને કહેલું આ 9 અને 10 હમ આવા પ્રવચન કોઈ દિવસ ક્યાંય નથી હમણાં કોઈને, ક્યાંય તો આપણે ઈ લઈ ગયો તો ઈ લઈ તો કેમ? આ બહુ બહુ સારું કીધું એમણે. આ મને મળી ગયા 715 ને 716. એટલે સમયસર સુધીમાં હશે ને. એ રજનીભાઈ 715, હા, 716 ને સીધી તો 717 ત્રણેય છે. હા 3 પ્રવચન છે, 715 થી 717. હા અડધું અડધું છે. હા બરાબર છે. એમાં પછી શું છે 717 માં 13મી ગાથા ચાલુ કરે છે. હા તો ચાલો ભાઈ, એ બી ચાલુ, એ બી જાણો છે બીજું. એટલે એ કન્ટિન્યુ મારીએ તો પછી વાંધો નથી. એટલે એ હા. છેલ્લા 715 થી 719 ના બધા પ્રવચન સાંભળી લેવાના. મજૂરભાઈ સમરસા સિદ્ધિ તો ગુરુદેવના પ્રવચન છે. આ તો લાચનભાઈ છે, સિદ્ધિમાં ના હોય. હા હા બરાબર બરાબર. આનું પ્રવચન નથી, જો આમાં પીડીએફ નથી આમાં. એટલે જો કોલકાતા શિબિર છઠ્ઠી ગાથાના પ્રવચન છે, છઠ્ઠી ગાથામાં આપણે છઠ્ઠીમાં. હવે તો આપણે 9મી 10મી હવે છઠ્ઠી ગાથાથી થાકી ગયા, બહુ થઈ આપણે હવે થોડી વખત આપણે હવે ટાઈમ નથી આજે. છઠ્ઠી ગાથા બધાને પાકી થઈ ગઈ હવે. ગયા. એમાં આપણે શું કરશું, છઠ્ઠી ગાથા ખોલશું આ ટીકા અને સમયસારમાંથી, અને જે બી આપણે સમજ્યા હોય ને દરેકે દરેક વસ્તુ હા હા હા. થોડી રિવાઇઝ એવું કરશું આપણે, હા એ તો બરાબર. અને પછી પતી જાય પછી આપણે આમાં જશું. એટલે વી કેન ડુ ઓન ધ સેમ ડે. એ ગુરુવારે. હા ગુરુવારે કાલે તો સ્વપ્નાબેન છે. હમ. હા તો મળી ગયા ખરા 715, 716, 717, અને પછી 13, 14 વાત 13 બી કરવા જેવી છે. એટલે બરાબર નેક્સ્ટ 5 પ્રવચન થઈ ગયા આપણા ઓકે. સમયસારના. શરૂ કરો પછી. અને હવે આમાં શું છે ખબર જ પડી. આ પ્રવચનમાં શું છે કે અમે લખ્યું નથી કઈ હમણાં. 700 એ જોઈ લેશું, જોઈ લેશું. અને કલકત્તા શિબિરનું જુદું તો કઈ નથી, એનું પીડીએફ જુદું નથી. આ જે પીડીએફ હતા ને પહેલા 600 ઘણા બધા પદો છે. આ કોલકાતા શિબિરમાં છે ને, એટલે આ છે ગુજરાતી છે આપણા જ્ઞાન સ્વરૂપ પ્રકાશના. હા બીજા કોઈ એના પીડીએફ નથી. આ જ્ઞાન આ છે, આ 2 પ્રવચન જ્ઞાનનું જ્ઞાનત્વ એ 72 કર્યું છે ને આપણે, ખાસ કરીને તો 92 ગાથા છે ને જ્ઞાન જ્ઞાનત્વ તો. હા એ છે, એના પીડીએફ છે.
એ જ્યોતિબેન હવે આવે તો એક એના ત્યાં એની દીકરીના ઘરે ગયા છે એ લોકો. પછી માનવું પડ્યું. જોશું આપણે એ બી કરશું, આપણે કરી શકાય છે. ગઈકાલે રાતના તો હતા જ્યોતિબેન. અચ્છા, હા તો એ પાછા આવી ગયા હશે તો પછી. હા તો હવે પૂછી જોશું એને. ગઈકાલે રાતના હતા, પછી હવે એની દીકરીના ઘરેથી જોઈન્ટ થતા હોય તો ખબર નથી. ઝૂમમાં હતા? હા? કયા ઝૂમમાં? આપણા? ના અમે અહીં વાત કરતા હતા ને એમાં હતા. અચ્છા અચ્છા, ઓકે ઓકે, ઓલરાઈટ. તો જો મારે બી બહાર જવાનું છે, 11 વાગ્યા છે. ઓકે. જીનવાણી કરી લઈએ અને પછી ઇન્દુભાઈ, હા. સુન કરવાણી જીનવર કી મારે હર્ષઈએ ન સમાયજી. સુન કરવાણી જીનવર કી મારે હર્ષઈએ ન સમાયજી. સંશય ભ્રમ વિપર્ય નાશા सम्यक बुद्धि उपजाय जी. सुन करवाणी जिनवर की मारे हर्षहिए न समाय जी. नर भव सफल भयो अब मेरो, नर भव सफल भयो अब मेरो, बुध जन भेटत पाय जी. सुन करवाणी जिनवर की मारे हर्षहिए न समाय जी. निज निधि निज में बसाई यह अनंत उपकार है. इसके लिए जिन वाणी मात को वंदना सत बार है, वंदना सत बार है. जय बोलाओ भाई. નરસિંહભાઈ બોલો. સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો જય જય હો. जय હો. हो, દ્વાદશાંગ જીનવાણી માતનો જય હો. जय हो, મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો મહારાજનો જય. જય હો. जय પરમ हो, ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. जय हो. સત્ય સનાતન દિગંબર જૈન જૈન ધર્મનો ધર્મનો જય હો. જય જય. જયકાર હો. બધાને સાદર જય જિનેન્દ્ર. जय हो. બધાને જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. जय जय जय